અંકલેશ્વર આમ આદમી પાર્ટીના આગેવાનો વિવિધ પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ તાલુકા વિકાસ અધિકારી કેબિન છોડીને જતા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વર આમ આદમી પાર્ટી અને સામાજિક કાર્યકરો ગતરોજ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા, પરંતુ તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ તેમની રજૂઆત સાંભળવાના બદલે કેબિન છોડીને જતા રહેતા આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આગેવાનો અને કાર્યકરો તાલુકા વિકાસ અધિકારીની કેબિન બહાર જ બેસી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વરમાં બિસ્માર માર્ગો સહિતના પ્રશ્ને આગેવાનો રજૂઆત કરવા પહોંચ્યા હતા, ત્યારે તેમની રજૂઆત સાંભળવામાં ન આવતા તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે, જેની સામે તપાસ કરવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી હતી. બાદમાં તાલુકા વિકાસ અધિકારી આવતા રજૂઆત સાંભળવામાં આવી હતી અને મામલે થાળે પાડ્યો હતો. હુસૈન શેખ, અંકલેશ્વર. તો ઓફિસ ખુલ્લી હતી પછી અહીંયા તો અમારે રજૂઆત કોને કરી છે સર? તમારે સમય અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ હતા. ત્યાં અમારી રજૂઆત પહેલા જ તાલુકા વિકાસ અધિકારી શ્રી એમની ઓફિસ છોડીને જતા રહી છે, એટલે અમે આજરોજ અહીંયા ધરણા પર બેઠા છીએ અને અમારી માંગ એટલી જ છે કે જે પણ વિકાસના કામ થઈ રહેલા છે અને બાકી છે એમાં ખૂબ ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહેલો છે. રોડ રસ્તા, ગટર લાઈન, પાણી અને શૌચાલય પર જો આજે 77 વર્ષ પછી પણ આજે શૌચાલયની ગામે ગામ સુવિધા નથી. બહેનો અને માતા બહેનો બહાર ડબલા લઈને જવું પડતું હોય છે, એ ખૂબ દુઃખની વાત છે. તો એના આવેદન તરીકે અમે એમને રજૂઆત કરવા માટે આવેલા. જે રીતે આવ્યા અને તરત જ ટીડીઓ શ્રી એમની ઓફિસ છોડીને જતા રહી છે, એટલે અમે આજરોજ અહીંયા જ્યાં સુધી ટીડીઓ શ્રી નહીં આવે ત્યાં સુધી અમને ધરણા પર બેસીશું. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત. આજે અમે આવેદન આપવા માટે આવ્યા હતા. સાહેબને અમે અપોઇન્ટમેન્ટ પણ લીધી હતી, આપ્યું પણ હતું પેપરમાં લખીને, પણ એમના પીયુન છે તે એમને સુધી પહોંચાડી નથી કે શું એ લોકોનું અંદર અમને કઈક જે રંધાયેલું હશે અમને નથી ખબર. અને અમે જેવા આવ્યા તેવા સાહેબ ઓફિસ છોડીને જતા રહ્યા છે. અમે રોડ, રસ્તા, ગટર લાઈન, શૌચાલય બધી વસ્તુ માટે અમે રજૂઆત લઈને આવ્યા હતા. હવે અમે રજૂઆત ક્યાં કરવી, કોને કરવી, શું કરવું, અમે હવે બધા અહીંયા બેઠેલા છે ધરણા પર. ક્યાં સુધી બેસવાનું? રોડ રસ્તા સારા આપો, સારા આપો, સારા આપો, સારા આપો. રોડ રસ્તા સારા આપો. અમારી માંગે પૂરી કરો. અમારી માંગ